છે ને આપણા ગુજરાતમાં તો નમસ્કાર, સ્વાગત છે આપનું આ વિશેષ પ્રોગ્રામમાં. આજે વાત કરીશું બજેટ 2025 વિશે. આપણે સૌએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જે આજે સંસદમાં બજેટ રજૂ કર્યું, આ બજેટ વિશે જાણ્યું અને આ બજેટ વિશે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો આ બજેટમાં કરવામાં આવી. ઘણા ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરીને આ બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપવામાં આવી છે અને તેમાં પણ ખાસ કરીને કહીએ તો 12 લાખ રૂપિયા સુધીનો ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો. તો ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળે તે માટે પણ અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે અને આ જે બજેટ રજૂ થયું છે, આ બજેટને ઐતિહાસિક બજેટ ગણાવવામાં આવ્યું છે. વડાપ્રધાન દ્વારા પણ તેમને જે હમણાં બજેટ પૂરા થયા પછી જે સંબોધન કર્યું તેમાં પણ તેમણે કહ્યું કે આ બજેટ ઐતિહાસિક બજેટ છે અને સામાન્ય લોકો માટે આ મહત્વપૂર્ણ બજેટ છે. હવે આ બજેટની ઘણી એવી આશા અપેક્ષાઓ મધ્યમ વર્ગને જોડાયેલી હતી. ઉદ્યોગકારોને આ બજેટ સાથે ઘણી એવી આશા અપેક્ષાઓ હતી. યુવા વર્ગ છે, મહિલાઓ છે, ખાસ જે આપણા ખેડૂતો છે, તેમને આ બજેટથી લઈને ઘણી બધી એવી આશા અપેક્ષાઓ હતી. હવે તે આશા અપેક્ષા કેટલી પરિપૂર્ણ થઈ છે તે તો આપણે આ ચર્ચામાં વિશેષ આપણે જે અતિથિઓ છે તેમની સાથે વાત કરીશું અને તેમની સાથે અભિપ્રાય લેવાનો પણ પ્રયત્ન કરીશું કે તેમનું શું માનવું છે આ બજેટ વિશે અને જે રીતે આ બજેટને ઐતિહાસિક બજેટ ગણાવવામાં આવી રહ્યું છે અને 2047ના વિકસિત ભારતનો રોડમેપ ગણાવવામાં આવી રહ્યું છે, તો તે કેટલું ખરું ઉતર્યું છે તેના વિશે પણ આપણે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે રવિ દિયોરા કે જો માર્કેટ એક્સપર્ટ છે. રવિભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. ધન્યવાદ. સાથે જોડાયા છે ડોક્ટર નિકુલ પટેલ કે જે પ્રવક્તા છે કોંગ્રેસના. નિકુલભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. નમસ્કાર. મહાવીર જૈન કે જેઓ નેતા છે ભાજપના. મહાવીરભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. નમસ્કાર. અને ખેડૂત અગ્રણી તરીકે આપણી સાથે જોડાઈ ગયા છે ભરતસિંહ ઝાલા. ખેડૂત તરીકે ભરતભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સૌપ્રથમ તો રવિભાઈ, જે રીતે આપણે આ બજેટ જોઈ રહ્યા છે ને આ બજેટ રજૂ થયા પછી જે ઘણી આશા અપેક્ષાઓ આના બજેટ પૂર્વે જોડાયેલી હતી, મધ્યમ વર્ગ હોય કે પછી સામાન્ય લોકોની હોય, પરંતુ સૌથી વધારે જો નજર કોઈની હોય તો તે છે શેર બજાર ઉપર. જે આ છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટ અપડાઉન સ્થિતિમાં છે, ત્યારે આ બજેટ વિશે સૌપ્રથમ તો આપની પ્રતિક્રિયા આપશો. જરૂરથી બજેટમાં સૌથી મોટો હાઇલાઇટેડ પોઈન્ટ ઇન્કમ ટેક્સના જે સ્લેબ છે એના જે ચેન્જીસ છે એ જ રહ્યો છે. પર્ટિક્યુલર આમ અલોકેશન જોઈએ તો આ વખતે ગવર્મેન્ટ આમ પણ જોઈએ તો 4.4% ડેફિસિટનો જે ટાર્ગેટ અચીવ કર્યું છે, એટલે ગવર્મેન્ટનું જે કેપિટલ એક્સપેન્ડિચર છે થોડા લિમિટ રહે, પરંતુ જે રેવન્યુ એક્સપેન્ડિચર છે ગવર્મેન્ટના વધે છે. આઈ થિંક એ સોશિયલ સ્કીમ્સ જે ફ્રી અનાજનું ડિસ્ટ્રીબ્યુશન હોય કે સાથે મીન્સ કે ખેડૂતોને ડાયરેક્ટ સબસિડી હોય, અને આના સાથે એના જે એક્સપેન્ડિચર છે ગવર્મેન્ટના ઘણા હાઈ છે, અને છતાં પણ જે ઇન્કમ ટેક્સ સ્લેબમાં રાહત આપી છે થોડી માર્કેટને ઘણી સરપ્રાઇઝ લાગી. કારણ કે માર્કેટમાં અનુમાન હતું કે 50,000 લાખથી કયા લિમિટ વધારે હશે, 7.5 થી 8.5 જેવી લિમિટ થાય, પણ એના કરતા આ લિમિટ વધારે પડતી વધારે, એટલે જે પણ કન્ઝમ્પશન ડ્રીવન સેક્ટર્સ છે એમને ફાયદો થયો. હાલાકી થોડી જે નિરાશા છે એ ટેક્સ ડ્રીવન સેક્ટર્સ ઇન્ક્લુડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ડિફેન્સ છે, સાથે કેપિટલ ગુડ્સ છે, એન્જિનિયરિંગ છે, જ્યાં માર્કેટની અપેક્ષા ઓલવેઝ બજેટ પહેલા બહુ વધારે હોય છે, પછી બજેટમાં સારું હોય છે, પણ છતાં એકવાર આ જે સ્ટોક સેક્ટર્સ છે એમાં થોડું પ્રોફિટ બુકિંગ ટ્રિગર થતું હોય છે. પરંતુ જે સેક્ટર્સ ઇન્ક્લુડિંગ એફએમસીજી છે કે સેક્ટર્સ ઇન્ક્લુડિંગ તમે જોશો તો કન્ઝમ્પશનમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ છે, સાથે જે પણ કંપનીઓ લાઈક કે ડિરેક્ટલી ઈ કોમર્સ બિઝનેસમાં જોડાય છે, સાથે જે મોલ્સ અને એ ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસમાં છે, આ તમામ સેક્ટરમાં એક સારી એવી આજે અપસાઇડ અને એક તેજી જોવા મળી. કારણ કે આનાથી જે મિડલ ક્લાસ છે, અપર મિડલ ક્લાસ થી લોઅર મિડલ ક્લાસ, આ બધાને એક ટેક્સનો એડવાન્ટેજ થશે, જેને પણ ગવર્મેન્ટના ડેટા પ્રમાણે મેજરલી છે ઇન્ડિયામાં જે લોકો ટેક્સ પેયર છે એ લોકો આ જ સ્લેબમાં આવે છે જ્યાં રાહત મળી છે. તો આઈ થિંક એના હિસાબે કન્ઝમ્પશન કરવા માટે વધારે પડતી ઇન્કમ મળશે, અને જો 12.5 કે 12.75 જેવી ઇન્કમ જેને હોય ત્યાં સુધી જો ટેક્સમાં રાહત મળતી હોય તો આઈ થિંક એ ડેફિનેટલી એ નાના સેક્ટરને બૂસ્ટ કરી શકે. સાથે ગ્લોબલ ચેલેન્જીસને પણ હાલાકી આજના બજેટમાં આટલું બધું એનો પ્રભાવ નહોતો, પણ હવે ધીરે ધીરે ગ્લોબલ ચેલેન્જીસ પણ વધી રહ્યા છે. આઈ થિંક કે જે યુએસ પ્રેસિડેન્સી ચેન્જ થયા પછી જે દિવસે ને દિવસે યુએસ પ્રેસિડેન્ટ જે નવા ટેરિફ અનાઉન્સ કરે છે, કાલે પણ એમને કેનેડા, મેક્સિકો અને ચાઇનાના ટેરિફનું કન્ફર્મેશન આપ્યું. સાથે મોડી રાત્રે એમને
જે યુરોપ છે એના ઉપર પણ ટેરિફ નાખવાની વાત કરી, તો જે યુએસ સાથે જેટલા કન્ટ્રીઝ ટ્રેડ કરે છે એમાં ઓલમોસ્ટ 80-85% જે ઇમ્પોર્ટ છે યુએસનું એ ટેરિફના દાયરામાં આવી ચૂક્યું છે. તો લાઈક એ પણ આગળ ગ્લોબલ ચેલેન્જીસ રહેશે, અને એ ચેલેન્જીસમાં આપણે કેટલું જીડીપી ગ્રોથ કે આપણે કેટલું આગળ જતા આ સરપ્લસ છે કે આટલી રિલીફ છે જાળવી રાખશો, ગવર્મેન્ટ માટે બહુ મોટી ચેલેન્જ બનવાની છે. પણ યસ, આ એક ઇમ્પ્લિમેન્ટેશન જો આ રીતે થાય છે તો મારા હિસાબે જે નાના સેક્ટર, કન્ઝમ્પશન ડ્રિવન સેક્ટર છે એને ફાયદો થશે. થોડું ફિનાન્શિયલ સેવિંગને લઈને માર્કેટમાં આવી અનિશ્ચિતતાઓ છે, કારણ કે અત્યાર સુધી તમે ઇન્ડિયામાં જો તો મોટો ક્લાસ એટીસી ના બેનિફિટ માટે ઇન્વેસ્ટમેન્ટ કરતો હતો, અને એટીસી ના બેનિફિટ લઈ અને મીન્સ કે ટેક્સમાં રાહત માટે કમ્પલ્સિવ સેવિંગ તરીકે તે ઇન્વેસ્ટમેન્ટ થતું હતું. હવે શું થયું કે જે નવા સ્લેબ ને નવા ટેક્સ નિયમો પ્રમાણે જે 12.5 લાખ સુધીનું જે એક્ઝમ્પશન છે, તો એના હિસાબે કદાચ જે કમ્પલ્સિવ સેવિંગ વાળો વર્ક છે, જે પીપીએફ કે એનપીએસ કે પેન્શન સ્કીમમાં જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા, કદાચ ત્યાં આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ નહીં જાય, અને આ ઇન્વેસ્ટમેન્ટનો ફ્લો કેપિટલ માર્કેટ તરફ વળશે. થોડું એફડી ને આ બધા જે છે કે કોર્પોરેટ એફડી છે, મીન્સ કે જ્યાં થોડું રિસ્ક લઈને વધારે રિટર્ન મળી શકે એ અસેટમાં થોડું આ ક્લાસ જશે. તો આ એક થોડું ડાયવર્સિફિકેશન જોવા મળશે. મ્યુચ્યુઅલ ફંડમાં પણ મારા હિસાબે આ જે નિયમો આવે છે એ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી માટે ઘણા સારા છે, કારણ કે જેટલું સેવિંગ થશે હવે લોકો મ્યુચ્યુઅલ ફંડ તરફ આકર્ષાયા છે, અને જે રીતે એમફી અને સેબીએ ટ્રાય કરી છે, મારા હિસાબે આ ઇન્ડસ્ટ્રી પણ એવી છે જેને આનો એક એડવાન્ટેજ મળી શકે છે. જી જી બિલકુલ. નિકુલભાઈ, શું કહેશો બજેટ વિશે? બજેટ એકંદરે આપણને આમ જોઈએ તો પ્રાથમિક દ્રષ્ટિએ આ વખતે શું કહેવાય કે મધ્યમ વર્ગને અને ખાસ કરીને ખેડૂતોને ફોકસ કરવા માટે સરકારે પ્રયત્ન કર્યો છે, એ આવકારદાયક પગલું છે. અને ખાસ કરીને જે ઇન્કમ ટેક્સ સ્લેબમાં રાહત આપી છે, ખૂબ જ મોટી જરૂરિયાત હતી દેશ માટે, અને એ બી આવકારદાયક છે. પણ એના પાછળના હું કારણ કહીશ કે 2024માં જે રીતના સરકારને લોકોએ જવાબ આપ્યો, તો એ આ બધું દ્રષ્ટિકોણ અહીંયા બજેટમાં રૂપાંતરિત થયું છે. ડેફિનેટલી ખેડૂતો દેશની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં છે. આપણું એગ્રીકલ્ચર ઇકોનોમી છે, અને છેલ્લા ઘણા સમયથી સરકાર ખેડૂતો માટે કાયદા લાવવાનો પ્રયત્ન કરી રહી હતી, એમાં એમને નિષ્ફળતા નીવડી. ત્યારબાદ તમને સરકાર એવું કહે છે કે શું કે આવક ડબલ કરવાના પ્રયત્ન માટે એમણે પ્રયત્ન કર્યા, પરંતુ એ બી ના થયું ને. પરંતુ આ વખતે તમે જો બજેટની શરૂઆતમાં જ ખેડૂતોથી કરવામાં આવી, અને ખાસ કરીને બિહારનો ઉલ્લેખ વધારે કરવામાં આવ્યો, એટલે તમે સમજી શકો છો કે બિહારને પ્રાધાન્ય આપવાની પાછળના મૂળભૂત કારણો આપણે સરકારના શું હોઈ શકે છે, એ બી સૌને આંખે ઉડીને વળગે એવું છે. નો ડાઉટ સરકાર ઘણા બધા વાતો કરી છે, પરંતુ એની અંદર જે લાભો છે એ કેટલા મહદઅંશ સુધી રૂપાંતરિત થશે એનો આવનારા દિવસોમાં જોવાનું રહ્યું. કારણ કે નિર્મલા સીતારમણજી 8મી વખત બજેટ રજૂ કરી રહ્યા હતા, પરંતુ હું કહીશ કે નરેન્દ્ર મોદીજી રજૂ કરી રહ્યા હતા, કારણ કે દેશની અંદર કઈ બી થાય તો એક જ નામ બોલાય છે, નરેન્દ્ર મોદીજી. તો હું નરેન્દ્ર મોદીજીની એક પોલિસી જે 2014માં બહુ જ મોટા ઉપાડે સ્ટાર્ટ કરવામાં આવી હતી, મેક ઇન ઇન્ડિયા. જે મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ હતો કે આપણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વિશ્વને પાછળ પાડીએ, પરંતુ આજની તારીખે બી આપણે એ શું કે ટાર્ગેટ અચીવ નથી કરી શક્યા, કારણ કે મોદીજીએ કીધું હતું કે 2022ની અંદર આપણે જીડીપીના મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો 25% કોન્ટ્રીબ્યુશન હશે, પરંતુ એ 25% આપણે એચીવ નથી કરી શક્યા. ઓલમોસ્ટ હજી અડધે રસ્તે જ છે, અને એનો જે ડેડલાઇન છે હવે સરકારે પોતે જ 2030 સુધી એક્સટેન્ડ કરી દીધો છે. તો આવી જે વાત છે એ ખરેખર ચિંતાનો વિષય છે. જેવી રીતના ખેડૂતો માટે એમણે કીધું કે 100 જિલ્લાઓ આઈડેન્ટિફાઈ કરવામાં આવશે જ્યાં ખેડૂતોને ડાયરેક્ટ એના બેનિફિટ્સ માટે કામગીરી કરવામાં આવશે, એવું બી નિર્મલા સીતારમણજીએ કીધું. પણ અગાઉના આવા 100 આંકડાવાળા બે પ્રોજેક્ટ હું પ્રજાનું ધ્યાન દોરવા માંગી. સરકારે કીધું હતું કે 100 સ્માર્ટ સિટી 2015માં, પણ એ 100 સ્માર્ટ સિટીના પૈસાનું શું થયું, 100 સ્માર્ટ સિટી થઈ કે નહીં, એ પ્રજાએ ઇવેલ્યુએટ કરવાનું રહ્યું. ત્યાર પછી થોડા સમય પછી નિર્મલા સીતારમણજીએ કીધું હતું કે 100 શહેર અને 100 સ્વદેશી પ્રોડક્ટ, એને અમે જીઆઈ ટેગ આપીને ઇન્ટરનેશનલ માર્કેટની અંદર અમે એનું માર્કેટિંગ કરીશું, એને લોકોને રોજગારીનો પ્રોવિઝનિંગ કરીશું. પરંતુ એના બી પરિસ્થિતિ શું છે આજે આપણે જોઈ શકીએ છીએ કે ખબર નહીં એના રિયલ ફ્રૂટ્સ લોકોને મળ્યા કે નથી મળ્યા. એટલે હું એટલું જ કહીશ કે કોઈ બી પોલિસી ખરાબ નથી હોતી, કારણ કે પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એનાઉન્સમેન્ટ થઈ જાય, પરંતુ એને જ્યારે ગ્રાસરૂટ લેવલ સુધી લઈ જવાનો જે પ્રયત્ન કરવાનો હોય છે એ સરકારી અધિકારીઓ થકી કરવામાં આવે છે, અને એ જ્યારે નથી થતો તો એની સીધી અસર જનતાને પડતી હોય છે. એટલે
પ્રયત્ન સરકાર તરફથી ખૂબ સારો છે, કારણ કે લગભગ મને એવું છે કે આવનારા 1 વર્ષ દરમિયાન સરકાર 14.82 લાખ કરોડનું દેવું બી કરશે, એટલે કે દેવું બી સદંતર વધી રહ્યું છે. તો એ દેવાની સામે જો ફ્રૂટ મળે આપણને, તો ડેફિનેટલી એનો ફાયદો જનતાને થશે. બાકી અત્યારે તો મારી દ્રષ્ટિએ બધા સેક્ટરમાં કામગીરી કરવાની ખૂબ જ મોટી તાતી જરૂર છે, પરંતુ ખેડૂતો માટે વિચાર્યું એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન. પણ એ વિચારને આગળ લઈ જવા માટે અમારી નમ્ર વિનંતી. જી જી બિલકુલ ભરતભાઈ, કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી ની મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ કરી છે, અને ઘણી એવી જે ખેડૂતો માટે જાહેરાતો પણ કરવામાં આવી છે. આ બજેટ વિશે શું કહેશો? હું તો સ્પષ્ટ માનું છું કે આંધળી ભેંસે મોઢું ભાર્યું, હવાના ઘસા ઘસ કર્યા છો. બજેટ બહુ સારું, બજેટ બહુ સારું. 1 લાખ રૂપિયાની એક કુટુંબની આવક આ ગુજરાતમાં કોની છે કે આખા દેશમાં કોની છે? ગુજરાતની અંદર બહુ 75 લાખ લોકો એવા છે કે જેનો પગાર 50,000 થી 1 લાખ રૂપિયા સુધી છે, કે કદાચ હાઈકોર્ટના જજો, સુપ્રીમ કોર્ટના જજો, એવા લોકોનો. મારા મત પ્રમાણે ગુજરાતમાં 53 લાખ ખેડૂતો છે. 2.5 કરોડ ખેડૂતોને ખેતી સાથે સંકળાયેલો મજૂર વર્ગ છે. એમાં 1 લાખ કરોડ રૂપિયા ખેડૂતનું દેવું છે. 10,000 કરોડ રૂપિયા ક્રોપ લોન બાકી બોલે છે. તો એની અંદર સ્વામિનાથન કમિશનની ભલામણ મુજબ સુપ્રીમ કોર્ટે કરી હતી કે ગુજરાતમાં અને દેશમાં ખેડૂતોના આપઘાત અટકાવવા નામદાર સુપ્રીમ કોર્ટે 2017માં કીધું હતું કે તમામ સરકારોની દિશા ખોટી કેમ નથી બનતી કૃષિ નીતિ. 2017 થી 2025 સુધીના ખેડૂતોના આંદોલન ચાલ્યા. ઉત્પાદન ખેડૂત કરે અને ભાવ બીજા નક્કી કરે. તો મારું કહેવાનો મતલબ એક છે કે 3 લાખ રૂપિયા સુધીનું જે પાક ધિરાણ લોનમાં સરકાર વ્યાજ નહોતી લેતી, એમાં પણ ખેડૂતો 3 લાખ રૂપિયા ભરપાઈ નથી કરી શક્યા. એવા લાખો ખેડૂતો ઉપર અદાલતોમાં બેંક વાળાએ કેસ કર્યો છે. તો હવે એમને નવું 5 લાખ ધિરાણ રૂપિયા કોણ આપશે? બીજી વસ્તુ, મારું એવું સુઝાવ હતો કે આ 3 લાખ રૂપિયાની સામે 35,000 રૂપિયા ખાલી સરકારને વ્યાજ આપવા પડે, તો સીધા 35,000 રૂપિયા ખેડૂતોને સીધા આપી દો. 3 લાખ 5 લાખ રૂપિયા લોન બેંકમાં ધક્કા ખાય, પછી જો સમયસર ન ભરે તો 7%નું 12% વ્યાજ, અને અત્યારે 14%ના લીકે દરેક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તમામ વળતર લેવા માટે કોર્ટમાં કેસ કર્યા છે. ખેડૂતોની જમીન હરાજી થઈ છે. બીજું કે પોતાનું ભરણ પોષણ 2,71,000 જેટલા ખેડૂતોએ 10 વર્ષમાં આત્મહત્યા કરી છે. તો સુપ્રીમ કોર્ટે ચિંતિત થતા કીધું કે સરકારની દિશા ખોટી કેમ નથી બનતી કૃષિ નીતિ, કૃષિ પંચ અને કૃષિ આયોગ. ભારત ખેતી પ્રધાન દેશ હોવા છતાં ઉત્પાદન કરે ખેડૂત પાસેથી 2 રૂપિયા ટમાટા લે, અને બજારમાં અમદાવાદમાં 60 રૂપિયા કિલો વેચાય, ડુંગળી 2 રૂપિયા લે, 80 રૂપિયા વેચાય. તો આ બધી તમામ વાતોને જોતા આપણું ભારતીય બંધારણ એકતા, સમાનતા, ન્યાય અને માત્ર એક મૂડીપતિ વર્ગ એટલે કે 1 લાખના પગારદારને તમે ટેક્સમાં રાહત આપી, પરંતુ આના ભી ફ્રી, જાના ભી ફ્રી, પકડ જાય તો ખાના ભી ફ્રી. સાચા અર્થમાં જેને 5 કિલો મફત અનાજ આપો છો એના માટે તમે શું કાર્યવાહી કરી? ગ્રામીણ વિસ્તારનું બજેટ તો તમે ઘટાડી દીધું. ઘરવિહોણાને ઘર આપવા માટે તમે શું આયોજન કર્યું? એજ્યુકેશન માટે શું આયોજન કર્યું? મહેકમ કેમ વધારતા નથી? ગુજરાતની અંદર જીપીએસસી કરી અને કેટલાય લોકોના તો હજી લગ્ન ન થતા. જીપીએસસી તો હું કોઈ પક્ષમાં નથી, પણ હું સ્પષ્ટ માનું છું કે આ મૂડીવાદી વિચારધારાવાળી મૂડીવાદી હોવું જરૂરી છે, પરંતુ શોષણ નો ભોગ બનનાર ખેડૂતો, મજૂરો અને જે પશુપાલનો કરતી બહેનો, એના માટે દૂધના ભાવમાં તો કોઈ વધારો થતો નથી. એટલે આમાં આલિયા, માલિયા અને નમાલિયાને ફાયદો કરવા માટે છે. સાચા આમાં ખેડૂતો સાથે મળેલો બોલો જે 75 કરોડ વર્ગ છે કે સવારમાં ફૂટપાથ ઉપર બોપલ બ્રિજના રીતે રહેતા ગરીબો સવારમાં ચા લેવા જાય 25 રૂપિયાની, તો એમાં જીએસટી કપાય છે. તો એમાં ફાયદો ન કર્યો. 1 લાખ રૂપિયાનો પગારદાર અંડા ગંડા કરી અને પૈસા ખવડાવી અને નોકરીએ ચડેલો માણસ, અને એનું 50 લાખનું પેકેજ, એનું 1 લાખ રૂપિયાનો પે, તો એને રાહત આપી. હું તો કહું છું ટેક્સ એ સંપૂર્ણ લોકોને આપવો જોઈએ, પણ એની સામે ટેક્સ આપીને ભારતીય સંવિધાનમાં લખ્યું છે લોકોને ભારતના નાગરિકનો ટોટલ જે ટેક્સ આવે એ ટેક્સમાંથી ભારતના તમામ નાગરિકોનું આરોગ્ય, શિક્ષણ, રોજગાર
અને સુરક્ષા. એમાં સૌ પ્રથમ વાત ગ્રામીણ વિકાસનું ડેવલપમેન્ટ કરવા માટે ભાખરા નાગર યોજના બનાવી. તોય દેશનું દેવું એક પૈસા નહોતું. ગુજરાત સરકારનું 3.5 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. તો દેશનું દેવું કેટલું છે તો અમારા બુદ્ધિજીવો કહે છે. પણ મારો કહેવાનો નથી. પણ ઘણા વર્ષોથી સ્વામિનાથન કમિશનની ભલામણ મુજબ જે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર થવું જોઈએ, ગામડા ભાંગે નહીં અને શહેરમાં ઝૂંપડપટ્ટી ન વધે એના માટે થવું જોઈએ. જેટલા ઘર બનાવ્યા નથી એટલા ઘર તો તોડી પાડ્યા. ગુજરાત જી. સરકાર અને અન્ય સરકારે વિકાસ જેટલા ઘર નથી બનાવ્યા એટલા ઘર તોડ્યા. એટલે ગરીબોને હટાવવાની વાત કરી કે ગરીબોને મારવાની વાત કરી. બીજું કે લાખ રૂપિયા પગાર વાળા કેટલા? એટલે આ બધા સવાલને જોતા મારા મતે હવાના સોટા છે બધા આંધળી ભેંસે મોઢું પાડ્યું. 12 લાખની આવક, બાર પણ ચોરના દીકરાઓ 12 લાખ આવે છે કોને? તો આ બધું જોતા હું આ બજેટને આશાવાદી તો થોડોક છું, પણ સંપૂર્ણ નિરાશાવાદી છે. સામાન્ય માણસને કોઈ ફાયદો નથી. માનવી દ્વારા માનવીનું શોષણ વધે એવું આ બજેટ છે. જી જી બિલકુલ. શું કહેશો મહાવીરભાઈ? જે રીતે નિકુલભાઈએ પ્રતિક્રિયા આપી, રવિભાઈએ આપી, અને હવે જે ભરતભાઈએ પણ વાત રજૂ કરી, ખેડૂત તરીકે વાત કરી, એક સામાન્ય નાગરિક તરીકે તેમને પણ વાત કરી, તો આ બજેટ વિશે શું કહેશો અને આજે પ્રતિક્રિયાઓ પણ આપે સાંભળી તેના વિશે? હું જરૂરથી તમને શિવાનીબેન જણાવીશ કે આ જે વાત કરી ભરતભાઈએ કે ભાઈ ખેડૂતોને અન્યાય થાય છે, એ અન્યાય જે કોંગ્રેસના સમયમાં થતો હતો એની જગ્યાએ જે ભાજપે આગળ પહેલ કરીને, તમને હું આંકડાકીય માહિતી આપું કે જે ગ્રાઉન્ડ લેવલ પર તમે હમણાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરો છો એ મોદી સરકારની દેન છે, જેનાથી જે તમારા ખેડૂતોના જે ટ્રાન્ઝેક્શન છે એ ઇઝી થઈ ગયા છે. 3 લાખથી 5 લાખ કરવાનો હેતુ એ ઋણ જે ખેડૂતોનો છે એને ઓછો કરવાનો છે. અને ધન ધાન્ય યોજના અંતર્ગત જે સાહેબ મેડમે એનાઉન્સ કરી છે એ અંતર્ગત લગભગ 100 ડિસ્ટ્રિક્ટોને કવર કરવામાં આવશે. તો યોજના બની છે અને એની સાથે ઇમ્પ્લિમેન્ટેશન નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત ઘણા એવા ઇરિગેશન પ્રોજેક્ટ્સ, એગ્રીકલ્ચરની ટેકનોલોજી આપણે ડેવલપ કરી છે અને મોર દેન 1,74,00,000 જેટલા ફાર્મર્સ આનાથી લિંક થયેલા છે અને ઈ નમો મંડીથી પણ લિંક થયેલા છે. એટલે આનો મતલબ એ છે કે તમે ખાલી જે કોંગ્રેસના સમયમાં બોલવા ખાતર થતું હતું, આ ડિજિટાઇઝેશનના યુગમાં તમને રેકોર્ડ સાથે મળશે કે ખેડૂતોને ખરેખર જે ઉપજાઉ જમીન છે એના ભાવ તમે કીધા, એના જે ડિજિટાઇઝેશન ડાયરેક્ટ લિંક કરીને તમને જે ભાવ છે એનો ટેકાનો ભાવ મિનિમમ આપવામાં આવે છે. હવે એના સિવાય ગરીબો માટે પણ અને ખેડૂતોનું તમે કીધું, એના સિવાય તમે રોજગાર માટેની વાત કરી. રોજગાર માટે પણ અમને ખબર છે કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને એવી ઘણી એવી યોજનાઓ સરકારે હમણાં જાહેર કરી છે અને ઓલરેડી ઘણી એવી યોજનાઓ બહાર પાડીથી જે પ્રૂવ કરી છે. એના સિવાય એજ્યુકેશનને લગતું તમે જ ભરતભાઈ, નિકુલભાઈ તમને જણાવીશ કે ભાઈ જે ગવર્મેન્ટ સ્કૂલ છે, જે ગામડામાં સ્કૂલ છે ખેડૂતોને લઈને, એમાં પણ ડિજિટાઇઝેશન તમારે એમાં વાઈફાઈ યોજના એક અંતર્ગત ડિસાઇડ કરવામાં આવી છે. એના સિવાય મેડિકલ કોલેજ નો આઈઆઈટીમાં પણ વધારો કરવામાં આવે છે. 75,000થી વધારે મેડિકલ સીટ્સ એડ કરવામાં આવી છે. તો આ બધી વસ્તુ ફક્ત કહેવા માટે નથી અને એનું ઇમ્પ્લિમેન્ટેશન ઓલરેડી આગળ 10 વર્ષમાં ઘણું એવું થયું છે. અને એના સિવાય એમ્પ્લોય જે ભારતીય લેંગ્વેજ છે, જે ગામડાની લેંગ્વેજ છે, એના પર પણ જોર આપવામાં આવ્યું છે કે આપણે ફક્ત ડિજિટલાઇઝેશન અને એના સિવાય જે ઇંગ્લિશને પ્રાધાન્ય આપવામાં આવે છે, એમાં આપણે ભારતીય ભાષા છે એને પણ પ્રાધાન્ય આપીને જે ખેડૂતોનું પ્રશ્ન છે કે લોકલ લેંગ્વેજમાં જે ટેકાનો ભાવ અને બધું લેવામાં આવે છે તેને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તો મારા હિસાબથી આ તો આપણી વાત થઈ ખેડૂતોની, પણ મધ્યમ વર્ગ માટે આ સુપરથી ઉપર અને સુપર ડુપર બજેટ છે. કારણ કે તમે સવારથી સાંભળ્યું નહીં, પણ એ પ્રતિક્રિયા પણ તમે 10 લોકો ખોટું બોલી શકે પણ 100 તો નહીં ને. તો એ વસ્તુને ખરેખર આપણે વાતોના વગાડા કર્યા વગર જે હકીકત છે એને એક્સેપ્ટ કરવી પડશે કે ખરેખર આ બજેટ એ રોડમેપ 2047 છે. હું ખાલી ટૂંકમાં કહીશ કે જયારે આપણે મિડલ ઓવર્સ આવે તે સુપર ઓવર આવે છે, તો આ સુપર ઓવરનું કામ કરશે અર્થતંત્રમાં, જેમાં હવે ચોગા છગ્ગા વાગવાના છે. અર્થતંત્રની જે હરણફાળ જે પ્રગતિ છે એ વધવાની છે દરેક ક્ષેત્રમાં. કારણ કે આપની દ્રષ્ટિએ મધ્યમ વર્ગ માટે કઈ રીતે આ સુપર ડુપર બજેટ કહેવાય? મધ્યમ વર્ગ માટે મેડમ એટલું જ કહીશ કે મધ્યમ વર્ગની જે સેવિંગ છે એ સેવિંગનું મેન જીડીપીનો કોઈ બી દુનિયાની કોઈ પણ દેશનું જીડીપીનો જે 6 થી 8% મિનિમમ હોય તો એ વિકસિત દેશ તરીકે ઉભરી આવે છે. અને એનો હેતુ, એનું જે બેઝ છે એ કન્ઝમ્પશન હોય છે. એટલે એ કન્ઝમ્પશન ક્યાંથી થાય? જ્યારે તમારી સેવિંગ હોય તો. અને આ સેવિંગ, આ જે મધ્યમ વર્ગ છે, જે મોટો વર્ગ છે,
અને એ મોટા વર્ગની સેવિંગ વધશે તો ઓટોમેટિક જે રોટેશન વધશે એ સેવિંગનું જે દરેક ક્ષેત્રમાં જે પૈસાની જે રોટેશન છે એ ફાસ્ટ થશે. અને એ રીતે આપણો જે મધ્યમ વર્ગ છે એના જે ઘણા વર્ષોથી જેને એવું ફીલ થતું હતું કે નિગ્લેક્ટ કરવામાં આવે છે અને કદાચ 10 લાખ સુધીની અપેક્ષા હતી, પણ સરકારે એટલે સુપર કહેવામાં આવે છે કારણ કે એને 10 થી 12 લાખ કર્યા, એટલે જે અપેક્ષા હતી એના કરતા વધારે મળ્યું, એટલે બધા લોકો ખુશ પણ મહાવીરભાઈ, છે. આમ તો મધ્યમ વર્ગની આવકની જો વાત કરીએ તો મધ્યમ વર્ગ એને જ કહેવી શકાય કે જેની આવક જ એટલી નથી, કારણ કે મોટા ભાગની આપણે મધ્યમ વર્ગ જોઈએ તો તેમની આવક જે 12 મહિનાની તો ગણીએ તો એ 10 લાખથી નીચે જ આવવાની છે. તો મધ્યમ વર્ગને આમ જોતા તો કોઈ પ્રકારનો ફાયદો જ નથી, કારણ કે 12 લાખ સુધી મધ્યમ વર્ગની આવક હોય તો તે મધ્યમ વર્ગમાં ના. ના, ગ્રામીણ એટલે વિસ્તારમાં છે. આમાં તમારા જે હમણાં ઇન્કમટેક્સ રિટર્નની પણ તમે રેકોર્ડ જોશો તો હવે એ જે રેકોર્ડ, હવે તમે જે રોટેશનની વાત કરો છો, કારણ કે વસ્તુ બ્લોક ક્યાં થાય કે પૈસાનું રોટેશન અટકે ત્યારે, અને આ પૈસાનું જો તમારું રોટેશન અટકે ત્યારે કન્ઝમ્પશન પાવર ઘટે, અને કન્ઝમ્પશન પાવર ઘટે તો તમારી ઇકોનોમી સ્ટોપ થઈ જાય, જે ઘણા સમયથી ઘણા લોકો બોલે છે. એના માટે બુસ્ટર ડોઝ તરીકે એમણે આજે ડિક્લેર કર્યું છે. અને એ મધ્યમ વર્ગ તમે જે કહો છો, તમે આંકડા જે ગવર્મેન્ટના બેઝ રેટ કહેવાય છે, એટલે મિનિમમ જે પુઅર્ટી લાઈન છે અને મધ્યમ વર્ગ છે એમાં 12 લાખનું જે ટેગ કર્યું છે ઊભું, એમાં 12 લાખના હિસાબથી જે ઇન્કમ સોર્સ છે, જે સેવિંગ સોર્સ છે, એ બધા વધવાના છે. અને એ હિસાબે દરેક ક્ષેત્રમાં મારા હિસાબથી આપણે આગળ હરણફાળ ભરીશું. જી નિકુલભાઈ, આપે મહાવીરભાઈએ જે પણ કીધું એ સાંભળ્યું અને તેમના દ્વારા આ સુપર ડુપર બજેટ ગણાવવામાં આવ્યું છે અને 2047 ના વિકસિત ભારતના રોડમેપ ગણાવવામાં આવ્યો છે. ટૂંકમાં આની પ્રતિક્રિયા આપ આપશો. ડેફિનેટલી કોઈ બી સરકાર હોય એ પોતાના દેશને આગળ લઈ જવા માટેના પૂરા પ્રયત્ન કરતા હોય, અને વિપક્ષના કામગીરી છે કે સરકાર જ્યાં બી ઊણી ઉતરે તો ત્યાં એમનું ધ્યાન દોરવાનું કામ. કારણ કે જ્યારે લોકો લોકમત આપે છે ત્યારે લોકોનો એક વિશ્વાસ હોય છે કે એને જે જોઈએ છે એ સરકાર આપશે. 1991માં બી મનમોહન સિંહ જયારે વિશ્વ માટે ઇકોનોમી ખોલી હતી ત્યારે આપણે સૌએ જોયું કે કઈ રીતના દેશે હરણફાળ ભરી અને આજે આપણે ક્યાં લેવલ પર પહોંચ્યા છે. મારા મિત્રએ શિક્ષણની બી વાત કરી, તો હું શિક્ષણમાં એટલું એડ કરવા માંગીશ કે ગુજરાત મોડલથી દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્થાપિત થઈ છે. મેડિકલની જ ખાલી વાત કરીએ તો હું પૂછવા માંગીશ કે 2000 જ્યારથી તમે સત્તામાં છો ત્યારથી તમે સીટો વધારી, પરંતુ સરકારી કોલેજની સીટો કેટલી વધારી કે જ્યાં ફીસ જે છે એકદમ નોમિનલ હોય. બરાબર છે, હું નો ડાઉટ તમે સીટો વધારી છે. તમે ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ 2009 લઈને આવ્યા, એની અંદર તમે દર વર્ષે નવી યુનિવર્સિટીઝ ખોલો છો, પરંતુ કોંગ્રેસના ટાઈમમાં જે સરકારી યુનિવર્સિટીઝ ખુલતી હતી એવી ક્યાં છે? તમે એ મને શોધીને બતાવો. બીજું, સરકારી રોજગારીની વાત કરવામાં આવે તો રોજગારીમાં જેવી રીતના મારા ખેડૂત મિત્રએ ખૂબ સરસ વાત કરી કે યુવાનો જે છે એ નોકરી માટે શું કહેવાય ટળવાડી રહ્યા છે. કોંગ્રેસના શાસનમાં પૂરા પગારની નોકરી મળતી હતી અને તમે જો બધા મહેકમ જે છે એ મહેકમ ભરેલા રહેતા હતા. આજે તમે જો મહેકમ સદંતર ખાલી રહે છે અને ક્લાસ 3-4 ના જે ભરતી પ્રક્રિયા છે તો આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટના એજન્સીને આપી દેવામાં આવ્યા છે. અને એના લીધે જે આવક મર્યાદા છે એ ડેફિનેટલી મર્યાદિત થઈ છે. તમે જે મહિનાની 1 લાખની આવક મારા ખેડૂત મિત્ર કહી રહ્યા છે, ડેફિનેટલી તમે જો મહત્તમ લોકોના ફિક્સ પગાર તમે જુઓ 20 થી 25,000 મેક્સ હશે, એની આજુબાજુ હશે, તો એનો ફાયદો કયા અર્થમાં જશે એ આપણે જોવાનું રહ્યું. ખાસ કરીને હું કહીશ કે આપણે જયારે બધી વસ્તુ લિંક્ડ છે એકબીજા જોડે, તો એ લિંકિંગના પેરામીટર્સ આપણે જયારે ઓબ્ઝર્વ કરીએ છીએ તો 2014માં મારા હાલના જે માન્ય વડાપ્રધાન છે એ તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહની ઉંમરની જોડે ડોલરનો ભાવ કમ્પેર કરતા હતા. તો એ સમયે તો એમની ઉંમર જેટલો ડોલરનો ભાવ ના પહોંચ્યો, પરંતુ 2014 થી અત્યાર સુધી તમે જુઓ રૂપીનું ડેપ્રિસિએશન કેટલું થયું, ઓલમોસ્ટ 25 થી 30% જેવું મારી દ્રષ્ટિએ મને એવું લાગે છે કે થયું હોય. અને આજે હાલની કિંમત છે એ તો વડાપ્રધાનની ઉંમર કરતા વધારે જ છે, એ તો મને 100% વિશ્વાસ છે. પરંતુ એની અસર લોકોને કેવી રીતના પડશે એ જો હું સમજાવવા માંગીશ લોકોને, તો લોકોની જે ડોલર ઇન્ડેક્સ જોડેનું આપણે કમ્પેરિઝન કરીએ તો ટ્રેડ ડેફિસિટ આજે બી છે. આપણે આજે નેટ ઇમ્પોર્ટર છે અને ખાસ કરીને ક્રૂડ ઓઇલનું જે ઇમ્પોર્ટ આપણે કરીએ છીએ એના લીધે જે ડીઝલના ભાવ
ડીઝલના ભાવના લીધે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એના ફુગાવાના લીધે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે રેપો રેટ એમના જે બેંકના રેટ છે એ મેન્ટેન કરવા પડે, એના વધી ગયા છે. છેલ્લા 2-3 વર્ષમાં તમે જુઓ, મને ખ્યાલ છે ત્યાં સુધી લોન જે તમને 7% આજુબાજુ મળતી હતી, આજે 9.5% આજુબાજુ સુધી પહોંચી ગઈ છે. તો એ બધા પૈસા કોના જઈ રહ્યા છે? એટલે લોકોના બચતના પૈસા EMIs માં જઈ રહ્યા છે. તો એ કંટ્રોલ જો ડોલર ઇન્ડેક્સ પર કરવામાં આવે તો અલ્ટિમેટલી એ શું કહેવાય, મોંઘવારી પર એની ફાયદો થાય, અને મોંઘવારી પર ફાયદો થાય તો અલ્ટિમેટલી રિઝર્વ બેંક નિર્ણય લઈ શકે. સરકાર અત્યારે ખુશ થઈ રહી છે કે રિઝર્વ બેંક જોડેથી જે ઇન્ટરેસ્ટના પૈસા એમાંથી ડિવિડન્ડ એમણે અર્ન કરીને હવે લોકોના હિતમાં પૈસા વાપરશે. પરંતુ અલ્ટિમેટલી તો પ્રજાના સ્પેન્ડિંગ ઓછા થઈ રહ્યા છે. હું એક જીએસટી ના કલેક્શનમાં સરકાર દાવો કરે છે કે વધારો થઈ રહ્યો છે. હું હમણાં જાન્યુઆરીનો જ આંકડો આપી દઉં કે જાન્યુઆરીના આંકડા આવ્યા છે, એમાં 1.96 લાખ કરોડ આવક થઈ જીએસટીની, અને એ 12% વધારે છે. સમજી લો કે સારી વસ્તુ છે. પરંતુ સરકાર તમે જો જીએસટી ના દાયરામાં વધુ ને વધુ વસ્તુ લાવી રહી છે, તો વધુ ને વધુ વસ્તુ લાવી રહી છે તો ડેફિનેટલી એની આવકમાં વધારો થવાનો છે. એમાં ખુશ થવાની જરૂર નથી. પહેલા સમજી લો કે 10 પ્રોડક્ટ હતી, હવે તમે 5 પ્રોડક્ટ બીજી અંદર એડ કરશો તો તમે LIC ના પ્રીમિયમ પર બી જીએસટી લો છો, ખાવાના પ્રોડક્ટ્સ પર બી જીએસટી લો છો, અને ખાસ કરીને સર્વિસ સેક્ટરની હું વાત કરીશ. મારા મિત્ર CA છે એટલે કદાચ વધારે ધ્યાનથી મને સમજાવી શકશે. સર્વિસ સેક્ટરમાં 1 લાખ રૂપિયાની તમે સર્વિસ કરો ને તો કદાચ અત્યારે માર્કેટમાં 5 થી 7% સર્વિસ ચાર્જ લોકો લે છે. એટલે કે જે માણસ સર્વિસ આપે છે એ 5 થી 7% કમાય છે, જ્યારે સરકાર એના પર 18% જીએસટી લગાવે છે. એટલે સમજી લો કે 1 લાખના ધંધા પર જે માણસ મહેનત કરે છે 7,000 રૂપિયા કમાય છે, જ્યારે સરકાર એના પર 18,000 રૂપિયા કમાય છે. તો આ કઈ રીતની સરકાર ચલાવે છે, કઈ રીતની સરકાર ચાલે છે? લોકોને સમજાવવાનો અમે પ્રયત્ન કરીએ છીએ, અને આ વખતે 2024માં જે લોકોએ સરકારને સમજાવ્યું એના લીધે આ વખતે ડેફિનેટલી સરકાર થોડી ઢીલી પડી છે, અને આવનારા દિવસોમાં વધુ ઢીલી પડશે. કારણ કે અમે ફૂલ મહેનતથી અમે લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યા છે કે કઈ રીતના મૂડીવાદી સરકાર જે લોકોના મલ્ટી લેયર ટેક્સ સ્ટ્રક્ચરથી આવક વધારી રહી છે, પરંતુ એનો સીધો ફાયદો લોકોને કશે ને કશે મળી નથી રહ્યો. લોકો સમજતા થયા છે, અને એની અસર તમને ધીરે ધીરે જોવા મળશે. જી ચોક્કસથી નિકુલભાઈ, આપે જે પણ વાત કરી આગળ પણ આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. હાલ સમય થયો છે વિરામનો, ફરી મળીશું એક વિરામ બાદ. નમસ્કાર, સ્વાગત છે આપનું વિરામ બાદ. ફરી એકવાર આપણે ચર્ચા કરી રહ્યા છીએ બજેટ 2025-26 વિશે. આજે જે બજેટ રજૂ થયું, અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ પ્રતિક્રિયા આવી, સામાન્ય લોકો દ્વારા પણ પ્રતિક્રિયા આવી. વડાપ્રધાને પણ આ બજેટને ઐતિહાસિક બજેટ ગણાવ્યું છે. ત્યારે આ બજેટ વિશે વાત કરીશું, અને આપણી સાથે ફરી એક વખત ચર્ચામાં જોડાઈ ગયા છે રવિ દિયોર, કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે, ડોક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે, મહાવીર જૈન કે જેઓ ભાજપના પ્રવક્તા છે, ભરતસિંહ ઝાલા કે જેઓ ખેડૂત અગ્રણી છે. આપ ચારેયનું ફરી એક વખત સ્વાગત છે. જે રીતે આપણે વાત કરી રહ્યા હતા, ભરતભાઈ આપની પાસે આવીશ કે કોંગ્રેસ દ્વારા, એટલે કે નિકુલભાઈ દ્વારા પણ જે કહેવામાં આવ્યું કે જે પ્રકારના પરિવર્તનો આ બજેટમાં જોવા મળ્યા અને જે અત્યાર સુધી જે ફેરફારો થયા છે, ત્યારે અને મહાવીરભાઈએ એ વસ્તુ કીધી કે ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ બજેટ હતું, કારણ કે ખેડૂતો માટે જે લોન મર્યાદા વધારી છે. તો જે ખેડૂત તરીકે આપનું શું માનવું છે? કારણ કે એક તરફ ખેડૂતોના ઉપર દેવું પણ વધી રહ્યું છે, ખેડૂતોની આત્મહત્યાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે, ત્યારે ખેડૂતને ઘણી એવી આશા અપેક્ષા હતી કે તેમના દેવામાં ક્યાંક ને ક્યાંક રાહત મળે. તે જે ખેડૂત જે ગરીબ થતો જઈ રહ્યો છે, કે જે અન્નદાતા કહેવાય છે, તેમની આ પ્રકારની જયારે પરિસ્થિતિ સર્જાઈ હોય, ત્યારે એક ખેડૂત અગ્રણી તરીકે અન્ય ખેડૂતો દ્વારા જે પ્રતિક્રિયાઓ પણ આપવામાં આવી, તેને લઈને શું કહેશો? આજે એટલી બધી ખેડૂતોને આશા હતી. આજે બજેટ ચાલે છે એમાંથી સેંકડો ખેડૂતો મને ફોન આવતા હતા, અને આજે મેં ઉદાહરણ આપ્યું ને કે આંધળી ભેંસે મોઢું ભાર્યું, એ શબ્દ ગ્રામીણ ખેડૂતના જ હતા કે સવારના બધા મંડી પડ્યા છે, પરંતુ ખેડૂતોના દેવા નાબૂદી. સ્વામિનાથન કમિશનની ભલામણ મુજબ સ્વામિનાથનને એવોર્ડ આપ્યો, ભારત રત્ન, પણ સ્વામિનાથન રકમ ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો અને અન્ય લોકોના હિતમાં વાપરવાની જરૂર હતી. મનમોહનસિંહની સરકારે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણની નીતિ લાવી 1991માં,
એમાંય સારા પાસા હતા, પણ વધારે નરસા પાસા હતા. બીજું 1998 અટલ બિહારી વાજપેયીએ લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા કરી. ત્યારબાદ કોંગ્રેસે રાઈટ ટુ નો લાયા, માત્ર 5 કિલો અનાજનો. હું કોંગ્રેસ સાથે નથી, ભાજપ સાથે પણ નથી, કોઈ પાર્ટી સાથે પણ નથી, પણ જ્યારે જ્યારે દેશમાં અને રાજ્યમાં જે મૂળભૂત અધિકારો કે પક્ષીઓ જો મારો બાંધીને રહી શકતા હોય, તો શું ભારતના સામાન્ય નિરાધાર વિધવાને એ ઘર આપણે ન આપી શકીએ? એના બદલે ઘર તોડી પાડવી. ભાવ નિયંત્રણ કાયદો આવી ન શકે. ગ્રામીણ ખેતી કરતી મહિલાને ઉત્પાદનના ભાવ ન મળે અને અમદાવાદની મહિલાનું ગૃહિણીનું આખું બજેટ ખોરવાઈ જાય. તો આ બધી જે ભાવ નિયંત્રણ કાયદો હોવો જોઈએ. લઘુત્તમ વેતન નો કાયદો છે, તો લઘુત્તમ વેતન થી ઓછા ભાવે મગફળીની ખરીદી થાય, કોઈ બોલવા વાળું નહીં. એમએસપી જે આપે છે એ અપૂરતી ને અધૂરી છે. એમાં પણ 3% પણ પૂરી ખરીદી થતી નથી. મેં તમને સ્પષ્ટ કીધું કે ખાસ મારા જૈન સાહેબ ને કહું છું, ખાસ ભાજપના પ્રવક્તાને, કે ભારતીય જનતા પાર્ટી હિન્દુ સંસ્કૃતિને માનવા વાળી છે. ગામ, ગાય, ગોજલો એ ટાઈપનું. તો અત્યારે ગાયે ભૂખી છે, ગામ વાળા ભૂખ્યા છે. તો આ બધી વ્યવસ્થાને જોડે આપણું ભારત સમાજવાદી છે. તો સમાજવાદીને આપણે ગાંધીજીને માનવી છીએ, ભગતસિંહને તો ભગતસિંહ અને ગાંધીજીને વિચારધારાનો તમે એક સમય કરો તો માનવી દ્વારા માનવ ન થવું જોઈએ. અત્યારે તમે જુઓ કે કેટલો સુરક્ષિત છે અને કેટલો વર્ગ સુરક્ષિત છે. તો શોષિત વર્ગની મૂળ છે યાર, રહેઠાણ શીખવાઈ ગયો, એ મૂળભૂત અધિકાર છે. અત્યારે સામાન્ય માણસને હોય તો ખાનગી હોસ્પિટલ નથી. અમે નાના ભણતા હતા ત્યારે ગામડે દવાખાના હતા. મારું સુરેન્દ્રનગર જિલ્લાનું લીંબડી તાલુકાનું ખંભો ગામ 11 બસો આવતી હતી અને હોસ્પિટલ હતી. અત્યારે માર્કેટિંગ યાર્ડમાં તમે જોવો છો, એક માર્કેટિંગ યાર્ડ ખેડૂતો માટે બનાવ્યા હતા, અને અત્યારે હું બાવો અને મંગલદાસ ભેગા થઈ હરાજી કરે અને ચોખ્ખે લૂંટ ચાલે છે. પ્રધાનમંત્રીએ 2014માં, હું પ્રધાનમંત્રીનો આભાર માનું છું કે માહિતી અધિકાર કાયદા અંતર્ગત અને રાજ્યના ખેડૂતોના આપઘાતની માહિતી હું લાવ્યો. તો નરેન્દ્રભાઈ મોદીએ સ્પષ્ટ કીધું કે બીજા રાજ્ય કરતા ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાના આંકડા ઓછા છે, પણ ગુજરાતમાં પણ ખેડૂતો, પરંતુ અમારી સરકાર આવશે તો પહેલે જ દિવસે ખેડૂતોના દેવા નાબૂદ કરી આત્મહત્યા કરેલા ખેડૂત પરિવારો માન સન્માન પૂર્વક જીવન જીવે એવી વ્યવસ્થા કરવામાં આવશે. એમએસપી બારામાં તો હજી આંદોલન ચાલે છે. 14 તારીખે જે આપણું આંદોલન ચાલ્યું હતું અને જે 62 દિવસથી ઉપર બેઠા હતા, એમના સાથે સરકારે વાટાઘાટ કરી અને 14 તારીખે મિટિંગ થઈ છે. અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ સાથે ભારત જે કૃષિ મંત્રી અને આખું જે તો બજેટમાં તો કોઈ એમએસપી ની જોગવાઈ નથી કરી. કઈ એવી અપેક્ષાઓ હતી ખેડૂતને કે જે પરિપૂર્ણ ના થઈ આ બજેટમાં? ખાસ કરીને કુદરતી આપત્તિમાં સમયસર અને પૂરું વળતર, દેવા નાબૂદી અને પાક ઉત્પાદનના સ્વામિનાથન કમિશનની ભલામણ ભાવ, ખેતી ખર્ચ ઘટાડવા આર્થિક સહયોગની જરૂર હતી. ડીઝલમાં તમે સબસિડી ન આપી, તમે સાહેબ દુઃખ સાથે કહેવું પડશે, ફર્ટિલાઇઝર કંપનીઓ 10 લાખ કરોડ રૂપિયા લઈ ગઈ. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત 2 લાખ કરોડ રૂપિયા 18 વીમા કંપનીઓ બૂચ મારી ગઈ. ખેડૂતોને પાક વીમાના પૈસા ન મળ્યા, અને એ માટે કોંગ્રેસ ક્યાં લડી જ નથી. અમારા જેવા નાના માણસો સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા, પોતાના ₹1 લાખ વકીલે પૈસા નથી લીધા, પણ જેનું એફિડેવિટ કરવાનું, અંગ્રેજી ટ્રાન્સલેશન કરવાનું, બધા ક્યાં લડી કોંગ્રેસ. હવે થોડું આવ્યું. જી ચોક્કસથી. અને ક્યાંક એટલે બજેટની અંદર તમને સ્પષ્ટ કહું છું કે આ બજેટની અંદર છેવાડાના માનવીને, ખેડૂતોને કઈ ફાયદો થયો નથી. 5 લાખ રૂપિયા લોન મળશે. એ કોને મળશે? કે જે લોકો એ લોનનો બીજામાં ઉપયોગ કરે છે. માનો હું અમદાવાદમાં રહું છું, મારી જમીન છે, એટલે હું 5 લાખ રૂપિયા લઈ અને હું 35,000 નો ફાયદો લઈશ. જે દેવાદાર છે, જેના ઉપર કોર્ટમાં કેસ ચાલે છે, એના માટે કોંગ્રેસ વકીલ પણ નહીં આપે. અને ભાજપ તો જમીનની હરાજી કરવા માંગે છે કે જે ખેડૂતો થઈ જાય તો પછી આ બધા અદાણી અંબાણી આ બધા ફ્લેટ બનવા માંડે.
આ બોપલની રિંગ રોડની જમીન 9,000 રૂપિયા વીઘો લીધી હતી, અત્યારે વાડના 2 લાખ રૂપિયા ભાવ થઈ ગયા, અને ખેત ઉત્પાદનનો કોઈ ભાવ નહીં આવે. એટલે આ બધું કહેવા જોતા ભગવાન આ દેશને બચાવે છે, બાકી ગ્રામીણ વિસ્તાર ટકે એવી કોઈ શક્યતા નથી. જી જી ભાજપ જી બિલકુલ કોંગ્રેસ ભરતભાઈ. ભાજપ વાળો કોંગ્રેસમાં જાય, કોંગ્રેસ વાળો ભાજપમાં જાય, ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ ભેગા મળીને પૈસા ખાય. આ પરિસ્થિતિમાં સામાન્ય નાગરિકનો ભગવાન સિવાય કોઈ નથી. જી બિલકુલ. રવિભાઈ, ગરીબી, મોંઘવારી ને બેકારી આ 3 મુખ્ય સમસ્યા છે આપણા દેશની, અને આ બજેટની કઈ રીતે આ 3 મુખ્ય મુદ્દાઓ પર અસર થઈ શકે? પર્ટિક્યુલર અનાઉન્સમેન્ટ જે આપણે ઘણી વાર શું હોય છે કે લાઈક બજેટ સાંભળતા હોય છે, લાઈક એ કોઈ પણ ગવર્મેન્ટ બજેટ સાંભળતા હોય એ ખાલી માત્ર 3-4 પેજીસ હોય, અને મીન્સ કે એનું રૂપરેખા 16 પેજમાં એમને આખી કીધી હોય. બજેટ જે હોય છે, જે ફાઇનાન્સ બિલ જો તમે એનું જોશો 270-280 પેજનું આ ફાઇનાન્સ બિલ હોય છે. એટલે પહેલા જ દિવસે આપણે બધું રીડ કરવું એવું પણ જરૂર નથી. ધીમે ધીમે ક્લેરિફિકેશન આવશે, ધીમે ધીમે એમાં લોકોને સમજ પડશે શું બજેટ છે, એવું ધીમે ધીમે આની ક્લેરિફિકેશન આવશે. આઈ થિંક જે ઇન્ડિયાનું પર્ટિક્યુલર જે સારો ટાઈમ છે કે જે મીન્સ કે આજે ગઈકાલે પણ ડોક્ટર મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અપાઈ હતી પહેલા દિવસે. તો આઈ થિંક એમના જ કાળથી મીન્સ કે 1992 થી આ જે આપણું ગ્લોબલાઇઝેશન થી ઇન્ડિયાને એક સારું પ્રેઝન્સ મળ્યું. પછી બધી સરકાર, બધી ગવર્મેન્ટનો એક જ પ્રયાસ હતો કે ભારતને એક ગ્લોબલ લેવલે સારું ટોપ 5 ઇકોનોમીમાં, ટોપ 3 ઇકોનોમીમાં આપણે પહોંચાડીએ. અને એના અંતર્ગત એનો જે રોડમેપ છે એ જ બજેટ છે. તો એ બજેટ ઉપર ગવર્મેન્ટ ઘણો પ્રયાસ કરી રહી છે કે આપણે 2047 સુધી આપણે વર્લ્ડની 3rd લાર્જેસ્ટ ઇકોનોમી અને એક ડેવલપ ઇકોનોમી બની છે. હાલાકી લાર્જેસ્ટ કે 3rd લાર્જેસ્ટ આપણે બહુ મોટો પ્રશ્ન નથી, જેમ આગળ ભરતસિંહ જણાવી રહ્યા હતા. આઈ થિંક કે આપણી પાસે આમ જોઈએ તો પોપ્યુલેશન જ એટલું મોટું છે. આપણી પાસે રૂરલ હોય, અર્બન હોય, 140-145 કરોડ લોકો ખાવા પીવા, હરવા ફરવાનું ચાલુ રાખે તો પણ ઇકોનોમી ટોપ 5 માં રહેશે, કારણ કે આટલું મોટું પોપ્યુલેશન, વર્લ્ડનું 1/5 પોપ્યુલેશન આપણે છીએ. તો એ ડેફિનેટલી એક બુસ્ટર છે. પણ આ બુસ્ટર છે, આ જે વર્કફોર્સ છે, એને અત્યારે આપણે જે એડવાન્ટેજ શું છે કે આપણે ભારતમાં જ્યાં જેને જોબ નથી, જે લોકોને એવું છે કે હું એનાથી વધારે સારું રિયલાઇઝેશન કરી શકું, એ લોકો ઇન્ડિયાની બહાર બહુ ગયા છે. અને એના રેમિટન્સ જે આવી રહ્યા છે ઇન્ડિયામાં, એ મોટા પાયે બહુ સારું એવું ઇકોનોમીનું બુસ્ટર બની રહ્યા છે. આપણા રિયલ એસ્ટેટનું જેમ ભરતસિંહ જણાવી રહ્યા હતા કે ભાવ વધી રહ્યા છે. આઈ થિંક એમનું પણ બહુ મોટું યોગદાન છે. એનઆરઆઈ અને એમના પૈસા ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ તરીકે આવી રહ્યા છે. હાલાકી હવે જે આગળ જતા કપરી થોડી પરિસ્થિતિ ઊભી થવાની છે કે ગ્લોબલ પીચ છે એ સારી નથી. લાઈક કે હવે જે અત્યાર સુધી જે થોડું ગ્લોબલ આપણા માટે પિક્ચર સારું હતું, હવે ધીમે ધીમે જે ગ્લોબલ પિક્ચર છે એ થોડું ખરાબ થઈ રહ્યું છે, કારણ કે યુએસ પ્રેસિડેન્ટની જે પોલિસી ચેન્જ થઈ રહી છે. આપણે આ બજેટને ઇમ્પ્લિમેન્ટ કરી શકીશું. જે આમાં કીધું છે ને, એટલો જો જીડીપી ગ્રોથ આ વર્ષે આપણે અચીવ પણ કરી શકે તો સરકાર માટે બહુ મોટી સિદ્ધિ ગણાય. કારણ કે હવે જે 1 વર્ષ છે એ બહુ મોટું ટેરિફ વોર વાળું હશે. એગ્રીકલ્ચર હોય, એક્સપોર્ટ ડ્રીવન તમામ જે સેક્ટર છે એને ડિફિકલ્ટી આવવાની છે, કારણ કે જે રીતે 20-25 અને મીન્સ 2-2.5% યુનિવર્સલ ટેરિફ એક સારી બાબત કહેવાય, પણ જે રીતે યુએસ 25% સુધીના ટેરિફ કન્ટ્રી ઉપર, આખી કન્ટ્રીના ટોટલ ઇમ્પોર્ટ પર નાખી રહ્યું છે, એ રીતે આગળ જતા આ મોંઘવારીમાં પરિવર્તિત થશે ને ગ્લોબલ ઇકોનોમીને અસર થશે. યસ, આપણી પાસે કન્ઝમ્પશન છે, આપણી પાસે એગ્રીકલ્ચર છે, એટલે આપણને એટલો ઇશ્યુ નહીં થાય. એગ્રીકલ્ચર એક ભારત માટે બહુ મોટું પાયાનું જે ફેક્ટર સાબિત થયું છે. કોરોનાના કપરું જે કાળ હતું ત્યારે પણ આપણે શું થયું કે જ્યારે એ કપરા કાળમાં આપણો જીડીપી નો ગ્રોથ માઇનસમાં હતો, 22% માઇનસ જીડીપી ગ્રોથ સુધી આપણે ગયા હતા. પરંતુ એગ્રીકલ્ચર સેક્ટરે માઇનસમાં નહોતું, એગ્રીકલ્ચર પોઝિટિવમાં હતું. અને ત્યારબાદ આ વર્ષે પણ જે અત્યારે 6.6% સુધીનું જીડીપી ગ્રોથની હાયર રેન્જ એસ્ટિમેટ કરી છે, એમાં સૌથી મોટું યોગદાન એગ્રીકલ્ચર સેક્ટરે આપવાનું છે. તો મારા હિસાબે એગ્રીકલ્ચર સેક્ટરમાં હજી વધુ થઈ શકે. હાલાકી હજી પણ મેં જેમ કીધું કે બજેટ બહુ મોટું હોય છે, એટલે એ હજી એનું પ્રૂફ રીડિંગ બાકી હોય છે. પરંતુ પ્રાઇમા ફેઝી પર એવું લાગી રહ્યું છે કે વધારે આખું બજેટનું જે ફોકસ છે એ ઇન્કમ ટેક્સ સ્લેબ ઉપર વહી ગયું છે. અને મેજરલી એના હિસાબે લોકો બીજું ત્રીજું જોવાનું ઓછું કરી દીધું છે કે કેટલું સેક્ટરનું લોકેશન છે, કેટલું બીજે બધા લોકેશન છે. હાઈએસ્ટ જે મિનિસ્ટ્રી વાઇઝ જોઈએ તો હોમ મિનિસ્ટ્રીનું લોકેશન પર્સન્ટેજ વાઇઝ હાઈએસ્ટ વધુ છે,
આ ઉપરાંત તમામ જે મિનિસ્ટ્રી છે એ 10 થી 20% અલોકેશન છે. એટલે મારા હિસાબે ગવર્મેન્ટ સુરક્ષા ઉપર થોડું વધારે ખર્ચો કરશે. ગવર્મેન્ટ જે બેઝિક કન્ઝમ્પશન ઉપર વધારે ફોકસ કરી રહી છે. તો જ્યારે કન્ઝમ્પશન વધે તો ઇકોનોમીને બૂસ્ટ મળે. ઇકોનોમીને બૂસ્ટ મળે તો ગરીબ હોય કે મીન્સ કે ગમે માણસ હોય કે એઝ અ ઇકોનોમી એઝ અ કન્ટ્રીના આપણે સિટીઝન આપણા માટે તો પોઝિટિવ છે. કન્ટ્રી ચાલવું જોઈએ, કન્ટ્રી ગ્રો થવું જોઈએ. અને આ વર્ષ છે જેમ અમારા માર્કેટમાં કહેવાય છે કે ઘણીવાર તમારે રિટર્ન પર ફોકસ કરવું જોઈએ જ્યારે સારો ટાઈમ હોય, અને ઘણીવાર તમારે રિસ્ક પર ફોકસ કરવું જોઈએ, એટલે કે તમારી મૂડીને બચાવવી જોઈએ જ્યારે કપરો કાળ હોય. આ વર્ષ કે આવતા 2 વર્ષ છે એ આપણી માટે મૂડી બચાવવાના સમય છે. જો આપણે 1-2 વર્ષ પાસ થઈ જશું તો કદાચ 2047 પણ આપણે નહીં લાગે. એના પહેલા આપણે ડેવલપ ઇકોનોમીમાં પહોંચી જઈશું. કારણ કે બુસ્ટર અને પોલિસી જે આપણે 20-30 વર્ષની મહેનત કરી છે, મારા હિસાબે હવે રિયલાઇઝ થઈ છે. કારણ કે ચાઇનાનું તમે ક્લિયર એક્ઝામ્પલ જો, ચાઇનાએ 1960 થી 1990 સુધી જે મહેનત કરી એ બાદ એ 2000 થી 2020 આ 20 વર્ષના એક સુવર્ણ કાળમાં ચાઇના પહોંચ્યું છે. આપણે પણ એ જ રીતે હવે 10 વર્ષ આપણા બાકી છે મહેનત કરવાના. જો આ રીતે ઇકોનોમી ગ્રોથ થતી રહેશે તો આગળ જતા મીન્સ કે આપણે પણ ડેવલપ ઇકોનોમીમાં જઈશું, આપણે પણ ગ્રોથ કરશું, આપણી પણ ફિસ્કલ ડેફિસિટ કટ થશે, આપણે પણ એક ટ્રેડ સરપ્લસ ઇકોનોમી થઈશું. પણ આના માટે ગવર્મેન્ટે મહેનત વધારે કરવી પડશે. આ જે બજેટ છે કે આટલું જે એલોકેશન છે, એલોકેશન કરતા ડિસ્ટ્રીબ્યુશન અને ગવર્મેન્ટે પણ ખુદ એવા સોર્સિસ ગોતવા પડશે હવે કે જ્યાં ગવર્મેન્ટ ખુદ પોતાના કેપિટલ ઉપર કંઈક રિયલાઇઝ કરી અને વધારે પડતું કેપેક્સ કરે. કારણ કે આટલા કેપેક્સ થી અને આટલી મીન્સ કે જે 2% જ્યાં ટેક્સ નેટ છે કે જે લોકો 2% ટેક્સ ભરે છે, એટલે જ હમણાં આપણે જે ડિબેટ થઈ હતી કે આટલું બધું લોકોને ફાયદો નહીં થાય, એ ફાયદો એટલે પણ નહીં થાય કારણ કે 2% લોકો ટેક્સ ભરે છે, અને જે લોકો ટેક્સ ભરે છે એ લોકો આ જ સ્લેબમાં આવે છે. તો એ ટેક્સ નેટ વધે. કારણ કે આ વખતે ગવર્મેન્ટે જે 12-12.5 લાખ સુધી ઇન્કમને એક્ઝમ્પશન આપ્યું છે, આનાથી ટેક્સ નું નેટ નહીં વધે, આનાથી ટેક્સ ઘટશે. કારણ કે ઘણા બધી મોસ્ટ ઓફ લોકો 12 લાખ આસપાસની ઇન્કમમાં આવી જશે, અને એના હિસાબે ગવર્મેન્ટની જે ઇન્કમ છે એ ઘટશે. એટલે મારા હિસાબે કેપિટલ એક્સપેન્ડિચર છે ઇન્ડિયામાં ઘટશે. તો અત્યારે ડેફિનેટલી જ્યારે મેં કીધું કે કન્ઝમ્પશન નથી ઇન્ડિયામાં અને લિક્વિડિટી ક્રંચ થોડો છે ઇશ્યુ, એટલે જ RBI 1.5 લાખ કરોડ રૂપિયા ઇન્ફ્યુઝ કરવા પડ્યા. અને હવે જે ગવર્મેન્ટને ઇન્ફ્યુઝ કરશે અલગથી છે. તો રિઝર્વ બેંક બહુ વધારે પ્રોટેક્ટ નહીં કરી શકે, કારણ કે એની પણ જે ટોટલ ફોરેક્સ રિઝર્વ છે એ $100 બિલિયન ઓલમોસ્ટ $90 બિલિયન થી ઘટી છે. એટલે હવે RBI પાસે આટલું મોટું કેપ નથી કે ગવર્મેન્ટને પ્રોટેક્ટ કરી શકે. એટલે મેં કીધું કે ગવર્મેન્ટે આવકના નવા સ્ત્રોત ગોતવા પડશે, ગવર્મેન્ટે ખુદ કમાવવું પડશે. અત્યાર સુધી આપણે તમે ચાઇનામાં જો, સિંગાપોર જો, કેનેડા જો, US જો, આ ગવર્મેન્ટના ખુદ મોટા કેપેક્સ ગ્લોબલી આપણી કંપનીઓમાં પણ છે. તો એ લોકો અહીંયાથી કમાણી કરીને એના પબ્લિક માટે ઘણું કરે છે. તો આ રીતેનું કંઈક નવા ફંડ, નવા વિચાર સાથે આવશે તો આપણે ડેફિનેટલી 2047 પર નહીં થાય, એના પહેલા જ વન ઓફ ધ લાર્જેસ્ટ મીન્સ કે થર્ડ સેકન્ડ લાર્જેસ્ટ ઇકોનોમી સુધી આપણે આરામથી પહોંચી જઈશું. જી જી બિલકુલ. અને રવિભાઈ, આપણે ખૂબ જ સારી એવી બાબત કરી વાત, કારણ કે અત્યારે જે આ બજેટ રજૂ થયું છે, હવે આ બજેટ રજૂ થયું છે તેની આગામી સમયમાં, એટલે કે વડાપ્રધાને પણ તેમના સંબોધનમાં કહ્યું કે વર્તમાન સ્થિતિ માટે તો સારું છે જ, પરંતુ ભવિષ્ય માટે પણ આ એક વિકસિત ભારતના રોડમેપ સમાન છે, અને તેની અસર પણ આપણને થોડા ટાઈમ પછી જ ખબર પડશે કે શું પરિસ્થિતિ છે આ બજેટની, તેની અસર જે છે કેટલી અને ક્યાં વધારે જોવા મળી છે. મહાવીરભાઈ, જે સામાન્ય લોકોની અપેક્ષા, મધ્યમ વર્ગ હોય, ખેડૂત હોય, યુવા હોય કે પછી મહિલાઓ હોય, કોઈ પણ હોય, અને આ બધાની આશા અપેક્ષાઓની વચ્ચે બિહારમાં લાગણી કેમ? કારણ કે ચૂંટણી આવી રહી છે એટલા માટે. હવે ફરીથી હું તમને એ જ વસ્તુ કહીશ કે બધાનું ધ્યાન બિહાર તરફ ગયું છે, પણ એના સિવાય જે મેં આગળ પણ જણાવ્યું હતું કે ટેક્સ સ્લેબ ડિક્લેર થયો છે, જે બેનિફિટ મળવાનો છે આખા દેશને મળવાનો છે. મોબાઈલ સસ્તા થયા છે, બેટરી સસ્તી થઈ છે, ઇલેક્ટ્રોનિક કાર સસ્તા થયા છે. એ ફક્ત બિહાર માટે નથી થયા, બરાબર છે. એની સાથે તમારે મેડિકલ ઇક્વિપમેન્ટ છે, આ 36 કેન્સરની દવાઓ છે, એના પર આખું ડ્યુટી ઘટાડવામાં આવે છે, કસ્ટમ ટેરિફ છે ઘટાડવામાં, ફક્ત બિહાર માટે નથી થયું. જે પણ આપણે ડિક્લેરેશન થયું છે એ આખા ઇન્ડિયા માટે થયું છે. એટલે બેનિફિટ ફક્ત બિહારને નથી મળવાનો. એટલે જે બધાનું ફક્ત નામ બિહારનું આવી ગયું એટલે બધું બિહારને મળી જશે એવું નથી, આખા ઇન્ડિયા માટે આ ડિક્લેર થયેલું છે. એટલે એ વાતને ખાસ આપણે નકારી નહીં શકાય કે ફક્ત બજેટમાં એક બિહારનું નામ લેવાથી બધાનું ફોકસ બિહારના ઇલેક્શન પર જાય છે, એ વાતને હું બિલકુલ ગણકારતો નથી. અને આ બધા બેનિફિટ છે જે મેં રવિભાઈ સાથે ખાસ સમજ છું, કારણ કે વર્લ્ડ ઇકોનોમી આપણા જે મિત્ર છે નિકુલભાઈ, એમના કોંગ્રેસ સમયે 11મા નંબર પર આપણે હતા, એના પછી 2024માં આપણે 5મા નંબર આવે છે, હરણફાળ ભરી છે, અને આવનારા સમયમાં એ ત્રીજા નંબર તરફ દોડી રહ્યા છે. એ ફક્ત ને ફક્ત
મોદી સરકારની જે અકલ છે એનાથી જે ભારતની શકલ આખી બદલી કાઢી છે, અને કોંગ્રેસ ફક્ત નકલ કરવામાં માને છે. એટલે એ ખાસ જોવાનું રહ્યું. એના સિવાય પણ નિફ્ટી છે, માર્કેટ નિફ્ટી જે કોંગ્રેસના સમયમાં 8,000 હતી એ 23,000 સુધી 3 ગણી વધી ગઈ છે. અને આપણે જોઈએ છીએ કે ગ્લોબલ ઇકોનોમી ટોટલી ડામાડોળ છે. યુક્રેનનું યુદ્ધ છે, યુક્રેન રશિયાનું યુદ્ધ છે, ઇઝરાયલ હમાસનું યુદ્ધ છે, અને કોવિડ જેવી મહામારીમાં પણ આપણે સૌથી અગ્રેસર હતા, અને છતાં પણ આપણી સ્ટેબિલિટી અને આપણે ગ્રોથ થઈ રહ્યો છે. ઇકોનોમી અને જીડીપી એ વધારવા માટે જે સરકારે આજે પગલા ભર્યા છે બજેટને લઈને, એ ખૂબ જ આવકારદાયક છે. હું ભરતભાઈને પણ કહીશ કે તમે ફક્ત કહો છો કે ગામડામાં કઈ વિકાસ થયો નથી, પણ તમે જોવું પડશે કે 30,000 થી વધારે તળાવો જે છે, જે જલ મિશન યોજના અંતર્ગત બનાવવામાં આવે છે ગામડામાં, 10 કરોડ થી વધારે જે વોટર કનેક્શન આપણા ગામડાઓમાં આપવામાં આવે છે. જે કોંગ્રેસની સરકાર વખતે ગેસ કનેક્શન 70 વર્ષમાં ફક્ત 70 ડિસ્ટ્રિક્ટમાં હતા, ફક્ત અને ફક્ત 10 વર્ષમાં 630 ડિસ્ટ્રિક્ટમાં થઈ ગયા છે. રેલવેનું જે લાઈન હોય છે એ 20,000 કિલોમીટર 2014માં હતી, જે 70 વર્ષમાં ટોટલ થઈ હતી, અને 40,000 ફક્ત 10 વર્ષમાં થઈ છે, અને ગામડા સુધી રેલવે પહોંચેલી છે. એ જ રીતે ગામડા સુધી રોડ બન્યા છે, જે 10 કિલોમીટર પર ડે આપણું જે રોડનું કન્સ્ટ્રક્શન થતું હતું કોંગ્રેસના સમયમાં, એ ભાજપના સમયમાં છેલ્લા 10 વર્ષથી 21 કિલોમીટર પર ડે થઈ રહ્યું છે. એટલે તમે એ વાતને ગણકારી શકો, રોડ આપણા સુધર્યા છે, આટલું બધું ડેવલપમેન્ટ થયું છે. અને સાહેબે ખાસ કીધું હતું નિકુલભાઈ કે કયું ગવર્મેન્ટનું, હું તમને આંકડાકીય માહિતી આપું તો આઈટીઆઈ 2014માં 10,119 હતી, અને એ જ આઈટીઆઈ નું નિર્માણ 2024 સુધી 15,116 થઈ છે. એટલે જે 50% જેટલી આઈટીઆઈ, જે આપણે નાના, તમે ભરતભાઈ કહો છો કે જે ગરીબ વર્ગ જેમાં આઈટીઆઈ અને એમનું એડમિશન લેતું હોય છે, એ ગરીબ વર્ગ અને જે વિદ્યાર્થીઓ હોય છે એના માટે ફાયદા માટે આ 5,000 થી વધુ આઈટીઆઈ નું નિર્માણ થવામાં આવ્યું છે. અને પોવર્ટી લાઈન, ખાસ કરીને જે ગરીબી કહેવામાં આવે છે, 41.6% જેટલી જે 2005માં ગરીબી હતી, એ 135 મિલિયન જેટલા લોકો એ ગરીબીમાંથી રેખામાંથી બહાર આવ્યા છે. એ જુલાઈ 2023 નો ઇકોનોમિક્સ ટાઈમ્સનો આંકડો પણ છે. એટલે આટલી બધી જે ચેન્જીસ છે. અને આપણે બેંકની વાત કરી કે બેંકમાં પૈસા લઈ જાય છે તો 37,000 કરોડ એ 2014માં એનું પ્રપોઝલ. આપણે અહીંયા વાત કરી કે ગરીબી રેખામાંથી લોકો બહાર આવી ગયા છે. એક પોઈન્ટ ખાલી ઉમેરવા માંગીશ, અને જે ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે, પણ બીજી બાજુ આપણે જોઈએ તો મફત અનાજ લેનારા લોકોની સંખ્યા પણ વધી છે. તો એ શું કરશા કારણે? એ મફત અનાજ એ સરકારની નીતિ પ્રમાણે એમને આપવામાં આવે છે, અને એ રેશન કાર્ડ યોજના છે. અને એ યોજના અંતર્ગત, એટલે ધન ધાન્ય યોજના એ પણ એનું જ એક અનુરૂપ એક અંતર્ગત રહેશે કે ધન અને ધાન્ય એ કોને કોને આપવામાં આવે, એનું જે આપણે જે રૂપરેખા આપણે જે રવિભાઈએ કીધું એ ડિટેલમાં આખી એ સ્કીમ ડિક્લેર કરવામાં આવશે, અને એનો ફાયદો બધાને મળશે. જે એના એ રૂપરેખામાં આવશે એ બધા જ વ્યક્તિઓને એનો ફાયદો મળવાનો છે. ગામડામાં પણ ફાયદો મળશે. એટલે મારું ફક્ત કહેવાનું મતલબ છે કે આપણે ફક્ત ને ફક્ત જે હમણાંની જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં નહીં રાખીને આગળ જે નવા જે પોલિસી મેકિંગ કરીને એને ઇમ્પ્લિમેન્ટેશનના જે પ્લાનિંગ કરે છે ખરેખર સ્ટ્રોંગ છે. અને મને જે રવિભાઈ સાથે હું ખાસ એડમિટ કરીશ, મને તો એવું લાગે છે 2047 ની 2037 સુધી આપણે સુપર 3માં આવી જઈશું. કારણ કે એ સુપર થી ઉપર વાળું જે બજેટ હોય તો 100% આપણે આમાં સુપર ઓવરમાં ખૂબ જ સરસ એવી બેટિંગ કરીશું, અને આગળ એવી આપણે મેચ જીતતા વાર લાગશે નહીં. અને બીજું એક ખાસ વાત કે જયારે પણ કોઈ રિઝલ્ટ આવે, જયારે 95% આવે તમારા, તો કોઈ સબ્જેક્ટમાં 100 માર્ક આવે, કોઈમાં 80 આવે, પણ ઓવરઓલ રિઝલ્ટ જોવામાં આવે છે. એટલે કોઈ ક્ષેત્રમાં તમારે ડાઉન જોવામાં આવશે, કોઈમાં પણ તમારે ઓવરઓલ રિઝલ્ટ જે પરફોર્મન્સ છે બીજેપીનું, એ કોંગ્રેસ કરતા ઘણું ને ઘણું, એટલે જમીન આસમાનનો ફરક છે. અને મારા મિત્ર એ જાણીને આશ્ચર્ય થશે તમને કે તમારા આંકડા ને અમારા આંકડા કોઈ દિવસ મેચ થશે જ નહીં. તમે નરી આંખે પણ જોશો તો એમાં તમને એ આંકડા વંચાશે પણ નહીં, એટલી પ્રગતિ બીજેપીએ આ 10 વર્ષ દરમિયાન કરેલી છે. જી નિકુલભાઈ, આંકડા, અકલ, નકલ, અહીંયા આક્ષેપ પ્રત્યાક્ષેપની વચ્ચે શું છે આપની પ્રતિક્રિયા? આંકડાઓ તો ડેફિનેટલી જોવામાં જ્યારે આપણે કરીએ તો એ વધતા જ રહેવાના છે. જેમ કે મારા મિત્ર કહેતા હતા કે ભાઈ પહેલા આટલું હતું અને હવે આટલું થયું છે, પહેલા આટલું હતું ને હવે આટલું થઈ રહ્યું છે. અને હું એમ કહું કે દેશ જયારે કશું નતું બનાવી શકતો ત્યારથી ધરા સંભાળીને એને 11મા સ્થાન સુધી લાવ્યા, તો એ કોઈ નાની વાત નથી. કારણ કે વિશ્વમાં ઘણા બધા દેશો હતા. અત્યારે હાલ તમે શું કહેવાય કે આગળ વધારી રહ્યા છો, તો એ આપણા સૌની સંયુક્ત જવાબદારી છે. પરંતુ જ્યારે દેશના લોકોની વાત આવે તો દેશના લોકોને એનો કેટલો ફાયદો થશે? કારણ કે સરકાર એ એક ટ્રસ્ટી છે, ટેક્સ
ટેક્સ કલેક્ટ કરીને એને લોકહિત જનહિતમાં એનો ઉપયોગ થાય, એ રીતના કામગીરી થાય અને મહત્તમ લોકોને એને ફાયદો મળે, એવી જે અભિગમ હોવો જોઈએ, એ અભિગમ કશે ને કશે લેગિંગ થતો હોય એવું સમગ્ર ઘટનાક્રમમાં દેખાતું હોય છે. હમ. મારા મિત્ર શું કહેવાય કે ઘણી સારી વાત કરી કે ભાઈ કોંગ્રેસે આવું હતું, કોંગ્રેસના ટાઈમમાં આવું હતું, પરંતુ જે મૂળભૂત જે પાયો જે છે એ કશે ને કશે નાખ્યો ત્યારે એના પર ઇમારત બની છે, તો એટલીસ્ટ એટલું તો અપ્રિશિએટ કરવાનો એમનો શું કહેવાય કે દાયિત્વ બને છે અને નૈતિકતા બી બને છે. લોકોને સમજવાનું છે કે એમને કેટલો ફાયદો થશે, પરંતુ ઓવરઓલ જ્યારે આપણે આ બજેટની વાત કરી રહ્યા છે, તો હું એમ કહીશ કે સરકારે લોકો માટે થોડી લાગણી દર્શાવી છે, એના માટે હું સરકારને થોડો અભિનંદન પાઠવવા માંગીશ. પરંતુ જે જે સ્તરથી રિક્વાયરમેન્ટ છે, જે લેવલથી રિક્વાયરમેન્ટ છે, એ કશે ને કશે હજી બી લેગિંગ છે અને એના ભાગરૂપે વિપક્ષ તરીકે, મુખ્ય વિપક્ષ તરીકે અમારી નૈતિક જવાબદારી છે અને નૈતિકતાના ભાગરૂપે અને સંવિધાનના અધિકારના ભાગરૂપે અમે સરકારનું ધ્યાન દોરીએ છીએ અને દોરતા રહીશું. એના માટે સરકારે કોઈ દિવસ એવો શબ્દો વાપરવા નહીં કે આ વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ કરવાની જે માનસિકતા જે લોકો બિલ્ડ કરાવી રહ્યા છે, તો એને વિરોધ ના કહેવાય. તો સંવિધાનિક પ્રોસેસની અંદર એમણે સમજવું જોઈએ કે વિપક્ષ એ સૂચન અને માર્ગદર્શક તરીકે બી કામ કરે છે દેશની અંદર, અને એના માટે એમણે અમારા તરફથી જે બી કોઈ આંકડાકીય માહિતી આપવામાં આવી છે, જેમ કે મેક ઇન ઇન્ડિયાની હોય કે જીડીપીની હોય કે પછી શું કહેવાય ડોલર ઇન્ડેક્સની હોય, તો એ બધા સૂચક આંક છે દેશના ગ્રોથ એન્જિનના. તો એ સૂચક આંકના કયા રિક્વાયરમેન્ટ છે, શું છે, એ બી શું કહે સાંભળવાની તૈયારી એમણે રાખવી જોઈએ. તો જ જે વિકસિત ભારતની કદાચ પરિકલ્પના સૌએ કરી છે, એવું નથી કે મોદીજી પહેલા એવા વ્યક્તિ હતા જેમણે વિકસિત ભારતની પરિકલ્પના કરી હોય. દેશ આઝાદ થયો ત્યારથી સ્વરાજ અને સ્વરાજ પછી દેશ આર્થિક દ્રષ્ટિએ આગળ વધે, સૌની પરિકલ્પના હતી અને એ પરિકલ્પના આગળ વધારવાની સંયુક્ત જવાબદારી છે. એટલું જ કહીશ. જી જી બિલકુલ. યસ ભરતભાઈ, તમે કઈ કહી રહ્યા હતા જ્યારે નિકુલભાઈ તેમની વાત રજૂ કરી રહ્યા હતા. શું કહેશો? ટૂંકમાં જવાબ આપશો, સમયનો અભાવ છે આપણી પાસે. ટૂંકમાં મારું એ જ કહેવાનું છે કે આપણે આ દેશ મારો, તમારો અને આપણા સૌનો છે. આ દેશમાં એક વર્ગ એવો છે ધનિક કે કદી ઘરમાં જમતો નથી અને એક વખતના અનાજ નથી. એક વર્ગ એવો છે કે એટલા બધા બંગલા છે પણ એને ઘેરે રહેવા વાળા માણસો નથી. અને જ્યાં ગરીબ માણસો છે, એક એક ઓરડામાં 12-15 માણસો છે, એને રહેવા માટે ઘર નથી. એટલે અનબેલેન્સિડ ડેમોક્રેસી થતી જાય છે. લોકશાહીનો અર્થ હતો એકતા, ન્યાય. જ્યારે રાજાશાહી પછી જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં એકતા માટે જમીન ટોચ મળે તો જમીનદારો પાસેથી જમીન ગ્રામીણ લોકોને આપી. તો અત્યારે જે લોકોની પ્રોપર્ટી વધતી જાય છે, મારા મિત્ર ભાજપ અને કોંગ્રેસ ને જે મોટા મોટા બિલ્ડરો છે, તો એ લોકોની 1960માં કેટલી પ્રોપર્ટી હતી અને અત્યારે કેટલી પ્રોપર્ટી વધતી જાય છે. તો પ્રોપર્ટી સીલિંગ એક્ટ લાવવો પડે તો જ દેશમાં એકતા, સમાનતા, ન્યાય આવશે. તમે લાખ રૂપિયાનો તમે એને ટેક્સ ફ્રી આપો એ ખોટું છે. તમે ટેક્સ લો પરંતુ તેને રોજગાર, શિક્ષણ ને આરોગ્ય મૂળભૂત અધિકાર આપો. આ તો ઓલું બનાવવાના ધંધા થયા. લાખ રૂપિયાની આવક વાળા મારી પાસે હોય તો તમને ટેક્સ આપો ને, પણ મારી 10,000 રૂપિયાની આવક છે તો તમે મારી પાસેથી 100 રૂપિયા લો, પણ મારા છોકરાને ફરજિયાત શિક્ષણ આપો. આ આપણા દેશનું બંધારણ હતું. ગોંડલના મહારાજા ભગવતસિંહ એ વખતના જમાનામાં શિક્ષણનો અધિકાર આપ્યો હતો. એટલે કહેવાનું આપણા દેશના રાજ્યોએ એમને બધું આપી દીધું અને તમે લૂંટા જાઓ છો. તો આ બધું કહેવાના અંતે જે 80 કરોડ લોકોને જો 5 કિલો અનાજ મફત આપવું પડે તો આપણે કોના વિકાસની વાત કરી છે, કોના ભોગે વિકાસની વાત કરી? જ્યારે ભારત દેશ આઝાદ થયો 1977 સુધી તો એવું નહોતું અને 1991 પછી હરેક રાજ્યનું જેવું વધતું જાય છે તેવું વધતું જાય છે. તો તમે શિક્ષણ નથી આપી શકતા, રોજગાર આપી નથી, અને લૂંટ તો રોજે રોજ ચોરી થાય છે. તમે સુરક્ષા કોની કરી અને જેના ઘરમાં ચોરી તમે આપ્યું શું? એટલે કહેવાનો મતલબ આ બજેટ લોકો ગમે તેમ વખાણે, હું બહુ ભણેલો નથી, પણ મારા મત પ્રમાણે મારા જીવનમાં કે મારા જેવા મધ્યમ વર્ગથી નીચેના જીવનના કોઈ ફાળો નથી પડવાનો. અને ગયા વર્ષના બજેટનો હિસાબ આપો. આપણે તો ગયા વર્ષના બજેટના ક્યાં પૈસા વાપર્યા, ક્યાં અંડા ગંડા કર્યા. અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ભ્રષ્ટાચાર છે. મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી મારા ભાઈ કહેતા હતા તલાવડા
હલો મારી સાથે, મેં જ આરટીઆઈ ના માધ્યમથી આરટીઆઈ માંગી હતી, 1000 કરોડનું કરપ્શન છે બોરીવલીમાં. એટલે કહેવાનો મતલબ જી એમાં જી બિલકુલ ભરતભાઈ, અને એટલા જ માટે કદાચ આપણે આ ચર્ચા એટલે મહત્વની બને છે કે આગામી સમયમાં જોવાનું રહેશે. જી ભરતભાઈ. જી સિયા રામમય સબ તક જાને કરું પ્રણામ જોડી ચૂકવાને. જી જી બિલકુલ ભરતભાઈ, ને એટલે જ આપણે આ મહત્વની ચર્ચા કરી કે શું આગામી સમયમાં થશે, કારણ કે બજેટ રજૂ થઈ ચૂક્યું છે. ઘણી એવી આશા અપેક્ષાઓ સામાન્ય વર્ગને હતી, ખેડૂત વર્ગને હતી અને જે ઉદ્યોગકારોને હતી તેમને હતી. અને આ બજેટ કહીએ તો મહત્વ પછી બજેટ એટલા માટે છે કારણ કે 2047 ભારત વિકસિત ભારત માટે આ રોડમેપ ગણવામાં આવી રહ્યું છે. આશા રાખીએ છીએ કે આ 2047 વિકસિત ભારતના રોડમેપ સમાન જ ગણાય અને તે દેશને આગળ વિકાસમાં કઈ રીતે મદદરૂપ થાય તેવું આ બજેટ રહેશે. આપ ચારે અમારી સાથે વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. જય શ્રી તો નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે બજેટ જે રજૂ કરવામાં આવ્યું, ઘણી બધી પ્રતિક્રિયાઓ સામે આવી છે અને જેવું મહત્વની બજેટની જાહેરાત કહેવાય તો તે મધ્યમ વર્ગ માટે ખૂબ જ સારું માનવામાં આવી રહ્યું છે. કોઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સુપર ડુપર બજેટ છે, તો કોઈ દ્વારા નકારવામાં આવ્યું છે આ બજેટને. એક સામાન્ય નાગરિક દ્વારા એવું કહેવામાં આવ્યું છે. તો ક્યાંક ગ્લોબલ ચેલેન્જીસ પણ જોવા મળશે. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં આ બજેટની કેટલી અસર છે. જેમ વડાપ્રધાન દ્વારા અને ઐતિહાસિક બજેટ ગણાવવામાં આવ્યું છે 2047ના વિકસિત ભારત માટેનું જે રોડમેપ ગણાવવામાં આવ્યું છે, આગામી સમયમાં જોવાનું રહેશે કે ભારતની કેટલી કાયાપલટ અને કેટલો વિકાસ થશે. હાલ આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.